પુરાવાની જરૂર હોય છે અને પુરાવા છે ઈ નાશ કરવાના પ્રયાસો અગાઉ પણ ગુનામાં જુનાગઢ વાળામાં થયા છે અને આમાં પણ થયા હોય એવી લોકોને શંકા હતી. એટલા માટે હતી કે જુનાગઢમાં થયા છે, કારણ કે જુનાગઢમાં પોલીસે જ પુરાવા નાશની કલમનો ઉમેરો કર્યો છે. એટલા માટે લોકોને એવું મનની અંદર હતું જ કે ભાઈ પુરાવાનો નાશ થયો હોય છે એટલે સીસીટીવી ની લાંબો સમયથી આ જે ડિમાન્ડ લોકોની અંદર છે એ ઉઠતી આવી છે. એ ક્લિયર કરી દીધું. હવે એ બાબતે આપણે ચર્ચા નથી કરવી. બીજું કે જે મેડિકલ આવેલું છે એ મેડિકલ ને ધ્યાનમાં રાખી અને જે વારદાત બની છે, જેનું કારણ છે, જે વારદાત બનવા પાછળ જે આખી જે મુવમેન્ટ થઈ છે ઈ તર્ક જોતા, દિવ્ય ભાસ્કરના વખતના એ હવાલો જોતા લોકોની અંદર અસંખ્ય પ્રશ્નો ઉઠેલા હતા. એક બીજું, હું રતનલાલ સાથે 6 તારીખથી એમની સાથે હતો, જે આ સંઘર્ષ કરતા હતા એમના પુત્રની ઈ બાબતમાં. તો મને એવું જાણવા મળ્યું કે ભાઈ એના દીકરાની જે આખી બાબત છે એ ગાયબ થવાથી માંડી અને એનો મૃતદેહ મળવા સુધીની બાબતને હું જાણતો હતો. અને રતનલાલ છે એ મજબૂતાઈ પૂર્વક એના દીકરાના ન્યાય માટે લડે છે અને એને યોગ્ય ન્યાય મળે એવી